હાલો યુટ્યુબ કેમ છો બધા મજામાં? હું પણ મજામાં ને એકદમ મસ્ત છું. અત્યારે બપોરના વાગ્યા છે, મિનિમમ 2:30 વાગ્યા છે અને મસ્ત અત્યારે પહોંચી ગયા છે શિવરાજ બીચ. મસ્ત બધા ફ્રેન્ડ સાથે નાહવા માટે, કેમ કે બહુ રેકડા અને હજી પણ રખડવાનું છું. તો મસ્ત થોડોક ટાઈમ અમારી પાસે હતો તો પહોંચી ગયા શિવરાજ બીચ અને મસ્ત નાહીશું અને મસ્ત એન્જોય કરશું. તો આ બધા 4 વાગ્યા સુધીનો ટાઈમ છે, એની પછી અમારે 4:30 નીકળી જવાનું છે 5 વાગ્યા લગીનો રૂમ તરફ. તો મસ્ત આવી ગયા છે, બધા મસ્ત ફ્રેશ થઈ ગયા છે અને આ છે અમારી બધી ગેંગ મસ્ત રેડી થઈ ગયા છે. તો અમે જઈ રહ્યા છીએ બીચ તરફ. તમારા ભાણુભા હવે અહીં પછીનો બ્લોગ કન્ટિન્યુ કરશે, કારણ કે એવું બ્લોગ બનાવીને થાકી ગયો થોડો ઘણો. એક થી 1.5 કલાક ત્યાં સુધી અમારે બધું કરવાનું છે. જોઈએ અને હું તમને દેખાડું થોડું બીચ નો નજારો. આ છે બીચ, નાની નાની શોપો બનાવી છે. ચાલો જઈએ બીચ તરફ અને જોઈએ કેવું વાતાવરણ છે બીચ. ફાઇનલી બીચ ઉપર આવી ગયા. હું તમને દેખાડું બીચ નો લુક એટ ધીસ બીચ. ભાઈ ભાઈ પબ્લિક ભાઈ, ઘણા સમય પછી આવ્યો હતો. એકવાર આની પહેલા પણ હું આવેલો છું અહીંયા શિવરાજ બીચ, ત્યારે બધા ફેમિલી સાથે આવ્યો હતો. આજ બધા ફ્રેન્ડ સાથે આવ્યો તો મસ્ત હવે જઈ રહ્યા છીએ અમે ખાવાનું કંઈક વિચારી રહ્યા છીએ. તો જઈએ જગ્યા ક્યાં ખાલી છે. જગ્યા તો કોઈ ઓલરેડી કંઈ ખાલી તો છે ને, પણ જતા પણ હવે કંઈક કરવું પડશે, કેમ કે આપણી સાથે સામાન વધી છે. એક જણાને સામાન સાચવવો પડશે અને બાકીના કોઈ નાહવા માટે જાય એવું કંઈક છે. અને આ ભાઈને બોટિંગ કરવાનો કંઈક ઈચ્છા જાગી છે. બાકીના બધા ભાઈબંધો વહી ગયા છે નાહવા માટે, બાકી અમે ત્યાં ઉભા છીએ. હવે નાવાનો વિચાર તો છે, પણ હવે જવી બધા આવો તો નાવા આવું લેવાય ઉભા. તમને ખબર છે ડાયરમાં કઈ કારું છે ટૂંકમાં, જો ખુદ તો કઈ કારો છે. તો અમારે કઈ નાવાનો વિચાર છે નહીં. જો દડેથી રમે, અમારે અહીંયા દડેથી રમે એટલે અમારે ઘા કરવાનો. ઘા કરવાનો આપણે ઊંધો હાથ હતો. આ તો જો ઉભા પગે દખ ની વાતો કરે, હું વાતો કરતો ખબર નહીં. તમે તો આપડે અડધી કલાક થી જ વાતો કરો. મારે જોવી પડશે કેટલી બોટ. વાંધો નહીં. બાકીના 2 જણા અમારે ટેન્ટિંગ રૂમમાં જાય ચેન્જ કરવા માટે કપડા હોય, ક્યારે આવેલું કઈ નક્કી છે. સૌથી પેલા નાવા વાળા એ 2 બંદા હતા મારા, પૂછલો અને મૂકો. એ નાવા ગયા ક્યારે આવેલું કઈ ખબર છે ને. હવે જોવી ત્યાં સુધી અમારે પણ બેવું જ પડશે. અને આપણે ના એન્જોય કરે તો આપણે એમને કઈ એન્જોય કરવા દઈશું. મસ્ત ગયા છે એ પણ બહાર જોવી. હવે થોડીક વાર રમશું, એના પછી અમે પણ જઈશું. હવે નીકળવાનો વિચાર છે, કેમ કે સાંજે વહેલા પહોંચવાનું મારું મંતવ્ય છે. ત્યારે નીકળી આવી સાંજની દિવસ આપણે થોડીક પાણી ઉતાવળ કરશું નહીં. મસ્ત અમને એન્જોય કરવા દઈ. અને ઓલા બેન આવે ત્યાં સુધી અમે પણ એન્જોય કરવી, ફોટોગ્રાફી કરી. બસ એ પણ એન્જોય કરી પાછું આવી ગયા છે. આ 2 પણ એન્જોય કરી મસ્ત આવી ગયા છે. જેને એમ થતું હોય કે મોજ નથી લેવી એની માં ફોન તો મહેશભાઈ આ 2 સૌથી પહેલા નહીં હતા, તુષાર ને મુકુંદ, અને કપડા ચેન્જ કરીને આવી ગયા છે. અને આ 2 હવે કપડા ચેન્જ કરવા જશે. હજી ભાણા તો મોજ શોખ જ હાલે છે. ભાઈ ભાઈ જો પાછો ભાણો બોલ લેવા જાય છે. પાણી મજા પગ ધોવાઈ ગયો. હવે અમે પણ કપડા વપડા ચેન્જ કરી પછી નીકળવાનો વિચાર કરીએ છીએ. હવે એક પેલામાં બધા કપડા પહેરી લાયા હતા અને અમે હવે આ 2 નહીં રહ્યા પેકિંગ કરે છે. બસ પેકિંગ કરીને બસ હવે આ 2 રેડી થઈ જાય કપડા પહેરીને. ડકાઈ ગયા ભાણા મહેશ સારે એવું ડકાઈ ગયા હે. એ ભાણો કઈક સમજાવશે એવું કઈક છે. હવે મહેશભાઈ આપણે શું ડકાઈ ગયા હે. ભાણા નાવા હરકમાં નાઈ તો લીધું, પણ બીજું પાટલું નથી તો કરવું હવે. જો પહેરી લીધું ભાણા નું પાટલું પહેરી લીધું. ભાઈ ભાઈ થઈ રહ્યું સાચું જોઈ લઈ તો ભાણા તારે તો કે હે ડિફરન્સ છે ને જો ભાણા માનીમાં. ભાણો જ ભાઈ કિલીપું મારી રખડતો અહીંયા, આમ કિલીપું મારી રખડતો હોય. ક્લિપ ને કાઢી લીધી એટલે ભાઈ ને બાકી થાય ને ભાણા થાય. ક્લિપ ને કાઢી નાખી ભલે એમ થી પાટલું કાય સડ્ડો બડ્ડો
પછી મારું મન બગડી ગયું. ઓલો કે બોટિંગ માં જવું, બોટિંગ માં કેન્સલ આવ્યું કેમ કે જો બોટિંગ માં જઈશું તો પાછું લેટ થઈ જાય છે, એટલે રૂમે પહોંચવામાં થોડું વધારે લેટ થઈ જાય છે, એટલે થોડું કાલે પાછું આપણે જવાનું છે કંપની, એટલે એ પણ જોવું પડે એવું. મસ્ત થઈ ગયા પાછા ફોટોગ્રાફી ચાલુ છે. હવે ક્યારે પતે આ બધા ફોટોગ્રાફી? મેક્સી અંદાજે આજના કેટલાક ફોટા પાડ્યા છે? લગભગ આને 1000 થી 1500 ફોટા પાડ્યા છે ભાઈ. હા જો અમારા ડ્રાઈવર સાહેબ મોજમાં આવી ગયા. અને આ અમારા સૌથી મોટા કંડક્ટર કહેવાય ને, ગેમ રમવા વાળા તુષારભાઈ. જો મસ્ત હવે જોઈ છે, 2-3 આટા મારી પછી નીકળશું હવે એક પોઈન્ટ આપણા રૂમ પર, કેમ કે સાંજે વહેલા પહોંચવાનું. માણો તો કે મસ્તી મજાકમાં રમે છે. જોઈએ ચાલો શું છે. સો ગાઈસ ફોટા બધા પડી ગયા તો નાઈ લીધા, મહેશે નાઈ લીધું તો કપડા ચેન્જ કરી લીધા. અને આમ જો ઓલા બે જો એ બે જાય છે. તમે સમજી જાવ ટૂંકમાં એ બે હું કરવા જાય છે. મતલબમાં હું તો નાઈ લીધો, ફ્રેશ થઈ ગયો. હવે મહેશે પાટણ પહેરી લીધું મારું. આપણે એને એક નક્કી છે ને આમના નાના વેશમાં જવાનું છે, તો કઈ નવી છે નહીં, કાંઈ આપણને કઈ શરમ લાગતી છે નહીં, તોય આપણે ઇક્કો લગી આવી રીતે જાશું. અને પછી જોઈશું આજનો જોયો અમે દરિયો. સો ગાઈસ